નમસ્કાર. મકર સંક્રાંતિ 14 તારીખે આપણે બધાએ આનંદ કરી લીધો, પરંતુ અમારા આયુર્વેદ પ્રમાણે મકર સંક્રાંતિ પછીનો પીરિયડ એટલે આદાનકાલ શરૂ થતો હોય છે અને એમાં શરીરની અંદર દુર્બળતા આવી, અનેક પ્રકારની એલર્જી થવી, નાકમાંથી પાણી ગળવું, એલર્જીથી થતી શરદી, એલર્જી થતી ખાંસી, શરીરની અંદર દુર્બળતા આવવાથી શરીરની અંદર દુખાવા થવા. કારણ કે આ પીરિયડમાં આપણે જે પણ ખાધું છે કફવર્ધક આહાર વિહાર, હવે આપણે ધીમે ધીમે ગરમી તરફ જઈશું એટલે ગરમી વધવાથી શરીરની અંદર કફ પીગળશે, વાયુ વધશે અને શરીરની અંદર આ બધી એલર્જીની સમસ્યાઓ થશે. તો અમારા આચાર્ય ચરકે બહુ સરસ મજાનું તમને આમાં સૂચન કરેલું છે. 1 મહિનો સુધી તમારે આ પ્રયોગ કરવાના છે. તમારે કરવાનું છે શું? તમારે આમળાનો પાવડર અને યષ્ટિમધુનો પાવડર સવારે તલના તેલથી માલિશ કરી, આમળા અને યષ્ટિમધુના પાવડરનું માલિશ કરી, લેપ કરી અને સરસ ઉષ્ણોદક એટલે ગરમ પાણીથી સ્નાન કરવાનું છે. અને સવારે કંઈ પણ નાસ્તો કરો એ નાસ્તાની સાથે 1 ચમચી તલને ચાવીને ખાવાનું છે, સાથે જૂનો ગોળ થોડો ખાવાનો છે અને સાથે થોડું ગરમ પાણી પીવાનું છે. આ પ્રયોગ કરવાથી તમને કોઈ પણ પ્રકારની સ્કિનની એલર્જી થશે નહીં, તમને કોઈ પણ પ્રકારની શરદી, એલર્જીથી થતી ખાંસી કે શરીરની અંદર આવતા દુખાવા, કારણ કે આ હવે ડોક્ટરની સિઝન શરૂ થવાનો આ એક યોગ્ય સમય છે. તો તમે આ બધી બીમારીઓથી બચી શકશો અને ડોક્ટરોની જે એલોપેથી દવાઓ છે એ લેવાની પણ તમને જરૂર ના પડે. તો આ પ્રયોગ આપને પસંદ આવ્યો હોય, આ વિડીયો પસંદ આવ્યો તો એને શેર અવશ્ય કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, અમારા પેજને ફોલો કરતા રહો. જય આયુર્વેદ, જય ધન્વંતરી.